કેમ છો મિત્રો? જેમ્સ કિચનમાં તમારું સ્વાગત છે। આવી કાળઝાળ ગરમીમાં દરેક ગૃહિણીનો એક જ પ્રશ્ન હોય છે, ઓછા સમયમાં અને ટેસ્ટી બને અને બધાને ભાવે એવી કઈ વાનગી। તો ચલો આજે આપણે ટેસ્ટી, હેલ્ધી અને ચટાકેદાર અને ફટાફટ બની જતી સરસ મજાની વાનગી બનાવવાની છે, વઘારેલી ખીચડી। આ તમે બનાવશો તો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે। અહીંયા મેં ખીચડી લઈ લીધેલી છે। ચોખા અને મગની દાળને સારી રીતે 2 થી 3 પાણીથી આપણે ધોઈ લેવાની છે। તમે જોઈ શકો છો સારી રીતે બધું જ કચરો નીકળી જાય તેવી રીતે ધોવાની છે। હવે પલાળી અને 10 જ મિનિટ રાખી દેવાની છે। ત્યાં જ મેં બધા જ વેજીટેબલ્સ છે તે સુધારી લીધેલા છે, લીમડો, ડુંગળી, ટમેટાં, બટેકા, લસણ। પછી તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો। આપણી ખીચડી પણ સરસ મજાની પલળી ગઈ છે। હવે એક કુકરમાં આપણે તેલ ગરમ કરવા મૂકી લવિંગ, બાદિયા, તમાલપત્ર, જીરું વગેરે સૂકા મસાલા આપણે નાખી દેવાના છે। જીરું અને રાઈ સરસ મજાના આપણા તતડી ગયા છે। હવે બધા જ વેજીટેબલ્સ એક જ સાથે આપણે તેમાં ઉમેરી દઈશું, વારા વારા ઉમેરવાના નથી। હવે ચમચાની મદદથી સારી રીતે ચલાવી લઈશું। એકદમ 5 થી 10 મિનિટમાં આપણી ચટાકેદાર સરસ મજાની ખીચડી છે તે બનીને તૈયાર થાય છે। ત્યારબાદ ટેસ્ટ અનુસાર મીઠું, હળદર, ધાણા જીરું, લાલ મરચું નાખી અને સારી રીતે ચલાવી લેવાનું છે। આપણા જે સાદા બેઝિક મસાલા જે આપણા બધાના ઘરમાં મળી જ રહે છે તે જ નાખીને આવી ચટપટી, ટેસ્ટી, ચટાકેદાર આપણે ખીચડી બનાવવાની છે। હવે ખીચડી છે તેમાં આપણે નાખી દઈશું। ત્યારબાદ ખીચડીથી થોડુંક ઉપર પાણી આપણે નાખવાનું છે। એક ખીચડી હોય એના કરતાં 1 આંગળી જેટલું પાણી વધારે નાખવાનું છે અને ફક્ત ને ફક્ત 2 જ સીટીમાં આપણું આ સરસ મજાનું ખીચડી છે તે બની અને તૈયાર થાય છે। હવે કુકર ખોલી અને મિત્રો હું તમને બતાવી દઉં છું, ટેસ્ટમાં પણ જબરજસ્ત છે અને દેખાવમાં પણ એકદમ લચીલી છે। તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।